નમસ્તે બાળકો. ધોરણ 6 વિજ્ઞાન પાઠ 4 વસ્તુઓના જૂથ બનાવવા. આપણે આગળ વિવિધ પદાર્થોમાંથી બનતી વસ્તુઓ વિશે માહિતી મેળવી હતી. હવે આપણે એના ગુણધર્મો વિશે અહીં ચર્ચા કરવાની છે. સૌથી પહેલાં તો આપણે એને કઈ રીતે જુદા તારવી શકીએ, તો કે એમના દેખાવ પરથી. તો આપણે કોઈ પદાર્થ હોય એને છરી અથવા ચપ્પુ વડે કાપીએ તો આપણને એની અંદરની સપાટી છે એ અમુક પદાર્થની આપણને ચમકતી જોવા મળશે, જ્યારે અમુક પદાર્થની સપાટી છે એ આપણને ચળકતી જોવા મળશે નહીં. બરાબર છે. દાખલા તરીકે તમે જુઓ, કોઈ પણ ધાતુ છે, લોખંડ, એલ્યુમિનિયમ, બરાબર, તો એ બધાની સપાટી ચળકતી સપાટી છે. જ્યારે તમે ચોક, લાકડું, એવા બધા પદાર્થની વાત કરીએ તો એની સપાટી છે એ ચળકતી સપાટી નથી. તો આવી રીતે આપણે પદાર્થોને બે ભાગમાં વિભાજિત કરી શકીએ. એક છે ચળકતા પદાર્થો અને બીજા છે એ ચળકાટ વગરના પદાર્થો. હવે ત્યારબાદ આપણે જોઈએ તો બીજો એનો ગુણધર્મનો આધાર છે એ છે સખતપણાનો. અમુક પદાર્થો છે એને આપણે દબાવીએ તો એ સરળતાથી દબાઈ જાય છે. દાખલા તરીકે આપણે તમારે રમવાનો દડો હોય, ક્રિકેટ રમવાનો, એને તમે દબાવો તો એ સરળતાથી દબાઈ જાય છે. પણ અમુક પદાર્થો છે જેને સરળતાથી આપણે દબાવી શકતા નથી. એવા પદાર્થો છે એને આપણે કઠોર અથવા સખત પદાર્થો કહેશું. તો ફરી પાછી આપણે બે ભાગોમાં પદાર્થોને વિભાજિત કરી શકીએ. એક તો છે નરમ પદાર્થો અને બીજા છે એ છે સખત પદાર્થો. બરાબર છે. ત્યારબાદ આપણે એનો ત્રીજો ગુણધર્મ જોઈએ તો એ છે એ દ્રાવ્યતાના આધારે નક્કી થાય છે. અમુક પદાર્થો છે એ આપણે પાણીમાં નાખી અને હલાવીએ તો એ તરત જ અદૃશ્ય થઈ જાય છે, એટલે કે ઓગળી જાય છે. તો એવા કયા પદાર્થો? તો દાખલા તરીકે આપણે જોઈએ તો એમાં આવશે મીઠું, ખાંડ, બરાબર. પછી એમાં ને એમાં તે તમે જુઓ તો પ્રવાહી ઓગળતું હોય તો એમાં આપણે લીંબુનો રસ, વિનેગાર, એ બધા પદાર્થો આપણે જોઈ શકીએ. અને અમુક પદાર્થો છે એ પાણીમાં નાખીને હલાવતા એ ઓગળતા નથી, એટલે કે અદૃશ્ય નથી થતા. બરાબર છે. તો એ પદાર્થો છે એ પાણીમાં અદ્રાવ્ય પદાર્થો છે. દાખલા તરીકે રેતી, ચોકનો પાવડર, લાકડાનો વહેર. પછી પ્રવાહીમાં જોઈએ તો કોઈ પણ પ્રકારના તેલ, કેરોસીન, એ બધા પદાર્થો છે એ પાણીમાં દ્રાવ્ય થતા નથી. તો જોયું બાળકો, આપણે કઈ રીતે એમના ગુણધર્મોને ઓળખી અને આપણે એને જુદા જુદા વિભાગોમાં વિભાજિત કરી શકીએ છીએ. આવજો.